प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में आपणे बधा ज उपस्थित छीए। राज्य महाराजनी अपरंपार कृपा वरसी रही छे। खिलवत में पोताना चरणों में बेसाड़ी अने ब्रह्म प्रियाओने समझावी रह्या छे। खिलवत एटले राज्य महाराजनु उदर पेट, पेट में ज राख्या छे ने पेटनी ज वात करी रह्या छे। जे आपणे एम कही ने संसार में કે કોઈને કેવા જેવી વાત ન હોય તો આપણા કોઈ અંગત મિત્ર હોય ને સુંદર સાજી, એને આપણે વિશ્વાસ એની ઉપર પૂરો હોય ને એટલે આપણે એને એમ કહી, હું મારા પેટની વાત તને કહું છું, જે કોઈને નથી કરી ને એ વાત મારા પેટની વાત તને કહું છું, આપણે સંસારમાં એમ કહી। એમ રાજજી મહારાજ ખિલવત પોતાનું પેટ ઉદર એની વાત આપણને કહી રહ્યા છે, સમજાવી રહ્યા છે।
બેસાડ્યા છે ક્યાં? એમના ચરણમાં, જામાના દામનથી ઢાંકી દીધા. એટલી વાલી બ્રહ્મપ્રિયા એને, એટલી વાલી બ્રહ્મપ્રિયા કે મારાથી અધખીણ અળગી ન થાય. એ મારી સામે જ રહેશે, ભલે એ અચેત અવસ્થામાં રહે પણ મારી સામે રહેશે. અને જોવા માટે કેને મોકલ્યા? એમાંથી ચિંતન જ માત્ર જોવા મોકલ્યું કે તમારે જોવું જ છે તો હું અહીંયા બેસાડીને તમને આગળ બધી જ વાત આવશે. ધીમે 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 રાજજી મહારાજ એક એક ચોપાઈના ખુલાસા કરશે. જોવા, ચિંતન, પોતાનું બ્રહ્મપ્રિયાનું ચિંતન હતું ને, સુરતાને ખેંચી અને માત્ર જોવા મોકલી. એના નિસ્બતી તન તો ક્યાં બેસાડ્યા? એના ચરણમાં, જામાના દામન તલે છુપાવી દીધા કે આને હું કોઈને બતાવીશ નહીં, આ તો મને ખૂબ વાલી છે. બ્રહ્મપ્રિયા કોણ? રાજજી મહારાજનું અભિન્ન અંગ એ સંસારમાં આવી છે જોવા. અને જોવા માત્ર ચિંતન આવ્યું, તન તો એને ઉત્તમ જીવ ઉપર આશરો લીધો. હુકમના તન ધારણ કર્યા, એની ઉપર આશરો લીધો. સો સબ સાહેબ કે તન, બ્રહ્મપ્રિયા રાજજીના તન છે. આ સંસારમાં જોવા આવીએ અને ત્યાં નિસ્બતી બેઠા બેઠા લજ્જત લઈ રહી છે. કેટલું અજુબતો ખેલ છે, માનવામાં આવે પણ માનવું તો પડશે જ. માની જ લેવાનું કે હું ત્યાં બેઠી છું, અહીંની નથી. અહીંયા તો માત્ર મહેમાન થઈ અને જોવા માટે આવી છું. હમણાં જ જવાની છું, તો મારે શું લેવા દેવા દુનિયાવાળા સાથે? વધારે એમાં ઇન્ટરેસ્ટ નહીં લેવાનો, એમાં વધારે ઇન્વોલ્વ નહીં થવાનું, એકાંતમાં રહેવાનું. ભલે તમે મેળામાં રહ્યો, મેલે મેં ભી અકેલા, ખૂબ જરૂરી છે. એટલે રાજજી મહારાજ ખિલવતમાં બેસાડી અને બ્રહ્મપ્રિયાઓને લજ્જત આપી રહ્યા છે. અને અહીંયા વાળી બ્રહ્મપ્રિયા તારતમ જ્ઞાનથી જાગૃત થઈ અને રાજજી મહારાજને પ્રેમ કરે છે. લ્યાઓ પ્યાર કરો દીદાર. તમે એ ઈશ્ક, પરમધામ વાળો પ્રેમ, પ્યોર પ્રેમ. પરમધામમાં કયો? પ્યોર. સેજ પણ મિલાવટ નહીં, દિખાવટ નહીં, બનાવટ નહીં, કાંઈ નહીં. પ્યોર પ્રેમ કે એકના દિલમાં હોય તો 12,000ના દિલમાં સંચાર થઈ જાય, એવો પ્યોર પ્રેમ રાજજીનો. અને હવે તારતમથી મને ને તમને ખબર પડી ને, એટલે આપણે હવે રાજજી મહારાજને પોકારીએ. રાજજી મહારાજને પુકાર કરી, એનું સ્મરણ કરી, ખાતા પીતા ઉઠતા બેઠતા હર ધડકન દિલની, માનો ને ખબર નથી શ્વાસ, દિલ કેટલી વાર, એક સેકન્ડની અંદર કેટલી વાર ધડકતું હશે ને, મને ને તમને ખબર નથી. પણ દિલ કી હર ધડકન સે તેરા નામ નિકલતા હૈ, प्रीतम तेरे दर्शन को तेरी सैया तरसती है, दिल की हर धड़कन से तेरा नाम निकलता है. કામ કરતા હોય, સુખ હોય કે દુઃખ હોય, બેસતા હોય કે ઊભા થતા હોય કે આડું પાછું થતું હોય, રાજ રાજ, કૃષ્ણ કૃષ્ણ, શ્યામા શ્યામા. કે જન્મોं पे जन्म लेकर मैं हार गया प्रीतम, दर्शन बिना व्यर्थ गया हर बार मेरा जीवन, अब धीर नहीं मुझ में, अब धीर नहीं मुझ में, तू कितना परखता है, अब धीर नहीं मुझ में, तू कितना परखता है, दिल की हर धड़कन से तेरा नाम निकलता है. जन्मों पे जन्म लेकर मैं हार गया प्रीतम.
એક જન્મ નહીં, જન્મ ઉપર જન્મ લઈ, દર્શન बिना व्यर्थ गया हर बार मेरा जीवन, हर बार યાદ રાખજો. આ એક જ યોની એવી છે કે તમે દર્શન કરી શકો છો, તમે સમજી શકો છો, તમે વિચારી શકો છો. આ એક જ યોની એવી છે. બીજી યોનીમાં કોણ પરમાત્મા, કોણ ભગવાન, કોણ હું ને કોણ તું, કેવા દર્શન, કાંઈ ખબર છે નથી ખબર. એટલે કે દર્શન બિના વ્યર્થ ગયા હર બાર મેરા જીવન. હવે આ જન્મની અંદર હું છું મનુષ્ય યોનિની અંદર, તું અબ ધીર નહીં મુझ में, તું કિતના પરખતા હે. કે હવે મારામાં ધૈર્ય નથી, આમાં તો દર્શન કરી જ લેવા છે. આ જન્મ મારે સાર્થક કરી જ લેવો છે. મનુષ્ય જન્મ અનમોલ રે, इसे मिट्टी में मत घोल रे, फिर ना मिलेगा ऐसा समय कभी नहीं, कभी नहीं, कभी नहीं रे. मनुष्य जन्म अनमोल. એટલે કીધું કે તું કિતના અબ ધીર નહીં મુझ में, તું કિતના પરખતા હે. હવે તું મારું પારખું ન લે, હવે તું મને અપનાવી લે. આ જગત કેવું છે? સતરંજ બના જગ કી ક્યા ખેલ રચાયા હે, સતરંગ બના જગ કી ક્યા ખેલ રચાયા હે, मोहर की तरह हमको क्या खूब नचाया है, एक खेल तेरे न्यारे, एक खेल तेरे न्यारे, तू ही तो समझता है दिल की हर धड़कन से, तेरा नाम निकलता है. सतरंज बना जग की. સતરંજ એટલે એક મોહરો, એક કોયડો. આ જગતની અંદર એક પ્રશ્ન છે બધાને કે હું એક, મારું જીવન એક એવું બની ગયું કે બધા મારો ઉપયોગ કરે. સતરંજ બના જગ કી ક્યા ખેલ રચાયા. ધણી તમારો આ ખેલ કેવો અજુગતો માનવામાં આવે પણ છે ને માનવામાં આવતું પણ નથી. એવી બુદ્ધિ છે સજાગ, પણ છતાં થોડીક વાર થાય તા પશ્ચિમમાં, થોડીક વાર થાય તા પૂર્વમાં કઈ ગમ પડતી નથી. એવો આ ખેલ છે. સતરંજ બના જગ કી ક્યા ખેલ રચાયા હૈ, મોહરો કી તરહ હમકો ક્યા ખૂબ નચાયા હૈ. મોહરો એટલે કઠપુતલીની તરહ નાચી લીધું બાળપણમાં, યુવા અવસ્થામાં, અને હવે આપણે વનની અંદર આવી ગયા પણ નાચી લીધું. મોહરો કી તરહ, કઠપુતલીની તરફ નાચી લીધું. ક્યાં ખૂબ નચાયા હૈ, એ ખેલ તેરે ન્યારે તું હી સમજતા. તારો ખેલ છે. રાજ્ય ખિલવતમાં બેસીને કીધું હતું, ભૂલી જશો, ન કરવાનું કરશો. બ્રહ્મ પ્રિયાઓ, તમે જ્યારે તમે નહીં કરવાનું કરશો ને ત્યારે મને દુઃખ થશે. જાગ્યા પછી તમે નહીં કરવાનું કરશો ત્યારે મને ખૂબ દુઃખ થશે. જાગ્યા નથી ત્યાં સુધી તો ચાલો કે તમારા સુધી હજી મારો લવ લેટર પહોંચ્યો નથી, પણ તમે એકવાર પત્રને વાંચી લીધો, મારા પ્રેમ પત્રને વાંચી લીધો, અને ફરી પાછા તમે એમ કઠપુતલીની જેમ નાચ્યા જ રાખશો અને ન કરવાનું કરશો ત્યારે મને ખૂબ દુઃખ થશે. ખિલવતમાં સમજાવ્યા હતા કે નહોતા? હજી આગળ પણ ચોપાઈ આવશે. એટલે કહે છે, કર દો ના દયા પ્રીતમ દાતાર કહાતે હો. હવે દયા કરો પરમાત્મા. એ રાજજી, તમે તો સદા સત સુખ કે દાતાર, તમે દાતાર કહેવડાવો છો. નયનો કા નીર બહે
नयनों का नीर बहे क्यों देर लगाते हो. આંખમાંથી અશ્રુની ધારા વહે છે કે તમે હવે વાર કેમ લગાડો છો. प्रीतम दिल के दिल प्रीतम दिल का दिल से अरमान निकलता है. प्रीतम दिल का दिल से अरमान निकलता है. દિલથી દિલની વાત કરવાની ઈચ્છા થાય છે, અરમાન છે કે હું રાજજી મહારાજના સાથે વાત કરું, વાતચીત, પ્રીતમ મારી સાથે વાત કરે અને હું એમની સાથે વાત કરું. અરમાન અરમાન જ ન રહી જાય. કીધું દિલ કે અરમાન આંસુઓ મેં બહે ગયે, दिल के अरमां आंसुओं में बह गए. हम समझ के है तो तन्हा रह गए, दिल के अरमां आंसुओं में बह गए. અરમાન છે કયા કે હું મારા ધણી સાથે, મારા રાજ્ય સાથે વાત કરું. પણ એ વાત કરી પણ શકીએ સુંદર સાજી. રાજ્ય સાથે વાત આપણે શું કામ ન કરી શકીએ? આપણે એની બ્રહ્મપ્રિયા છીએ. પણ ક્યારે? કે જ્યારે આપણે ચાલ ચલગત રાજ્યને અનુકૂળ હોય ને ત્યારે. મારે અનુકૂળ હોય ત્યારે હું વાત કરી શકું, એ વાત ખોટી છે. પણ રાજ્યને અનુકૂળ હોય કે આપણે એ રીતે રહી લેતા હોય, આપણે સુંદર સાથ ની અંદર એ રીતે રહી લેતા હોય, આપણો વ્યવહાર એ રીતે હોય, આપણી રહેણી એ રીતે હોય, ત્યારે રાજ્ય સાથે આપણે વાત કરી શકીએ, એનો અવાજ પણ શ્રવણ કરી શકીએ અને એમની સાથે આપણે ઈશારા પણ કરી પણ શકીએ અને ખમી પણ શકીએ સુંદર સાચી. પણ એક વખત સાફ થવું પડે. સાફ થયા પછી વ્યવહારમાં પણ આ વાતને મૂકવી પડે. ત્યારે આ બધું શક્ય બને કે પ્રીતમ દિલ કે દિલ સે દિલ કા અરમાન નિકલતા હૈ. અને એ અરમાન છે ઘણા બધા કે અહીંયા બેઠા બેઠા હું રાજ્ય સાથે વાત કરું, પરમધામના 25 પક્ષના દર્શન કરું. પણ આપણે સ્ટેપ પછી સ્ટેપ, પગથિયા પછી પગથિયા આપણે ચડતા જ જઈએ છીએ. સુધારો આવવો જોઈએ. દવા ચાલુ હોય ને, આપણી દવા ચાલુ હોય, આપણને શારીરિક રોગ હોય, દવા ચાલુ હોય, ત્યારે 1 ડોઝ જાય, 2 ડોઝ જાય, 3જા ડોઝે થોડી થોડી રિકવરી આવવા લાગે. થોડો થોડો આપણી તબિયતની અંદર સુધારો થવા લાગે. જેવા ડોઝ અંદર જાય ને એવા ડોઝ અંદર જવા જોઈએ. અંદર ગયા પછી પરહેજ થવી જોઈએ. એટલે તુરંત તમે અઠવાડિયામાં નિરોગી થઈ શકો. પણ આ ડોઝ અંદર નથી જતા. આ બાજુથી નીકળીને આ બાજુથી પ્રવેશીને આ બાજુ નીકળી જાય છે. ડોઝ આ દવાની અંદર આપણે પરહેજ પણ કરતા નથી. જો આ ડોઝ અંદર જાય તો નિરોગી બનતા વાર ન લાગે. જેમ બની હમારી ઇન્દ્રાવતી, જેમ બની હમારી આસબાઈ અમલાવતી, વાર ન લાગે. વ્યવહારમાં મૂકી દઈએ, રહેણીમાં મૂકી દઈએ તો વાર ન લાગે. આ બધું શક્ય છે અને અહીંયા બેઠા બેઠા જ કરવાનું છે. રાજ્યએ શું કીધું હતું કે તમને અહીંયા સ્વાદ આવતો નથી, તમને મારી ઓળખાણ અહીંયા નથી, તમને આ સુખનો, આ ઐશ્વર્યનો, પરમધામના 25 પક્ષમાં જે બધી જ નિયામત છે, એ નિધ છે, એનો તમને સ્વાદ આવતો નથી. એટલે તો હું તમને દૂર મોકલું છું. અને દૂર ગયા પછી પણ જો તમને સ્વાદ ન આવે તો તમારામાં કંઈક કમી હશે.
આપણને ઘરથી આપણે કંટાળી ગયા હોય, માની લ્યો, ધારી લ્યો કે ઘરથી કંટાળી ગયા હોય તો વર્ષમાં એકવાર આપણને શું થાય કે ક્યાંય દૂર જાય, 5-7 દિવસની ટૂરમાં જાય ને આપણે ફરવા જાય, શાંત થઈ જાય, આનંદ આવે. ઘર યાદ ન આવવું જોઈએ. આપણે પ્લાન કરી છે ને, એટલા માટે રાજ્યએ કીધું કે તમને આ પરમધામના 25 પક્ષમાં આનંદ આવતો નથી, તમે મને સમજી શકતા નથી, એટલે હું તમને દૂર મોકલું છું કે તમને વધારે આનંદ આવે. ઘરમાં મજા નથી આવતી, બહાર જઈને તમને વધારે મજા આવે. એટલે સંસારના પતિદેવ પણ આપણને કહે, ભાઈ જા તું 15 દિવસ ક્યાંય રહ્યા, તું કંટાળી ગઈ છો ઘરે, તો ત્યાં તને વધારે મજા આવશે. રાજજીને એ હતું, એટલે આપણને મોકલે છે કે બ્રહ્મપ્રિયા આ ખેલની અંદર વધારે આનંદ લે. અને આપણે આનંદ લેવાને બદલે શું લેવા, દુઃખી થઈ ગયા. રાજજીને એમ હતું કે તારતમથી મને સમજશે એટલે એને 2 સુખ મળશે, ડબલ નહીં 4 ગણું. બ્રજનું, રાસનું, પરમધામનું અને જાગણી લીલાનું બધા જ સુખ મળશે. એટલે એકદમ પ્રફુલ્લિત મન હશે બ્રહ્મપ્રિયાઓનું. અને તારતમથી સમજી જશે પછી શું જરૂર છે, એ ડોઝ લેતી, દવા લેતી થઈ જશે, નિરોગી થઈ જશે. રોગી તો થવાની જ, સંસારમાં આવી બ્રહ્મપ્રિયા એટલે રોગી તો થઈ જ ગઈ. પણ નિરોગી કેના માટે? હવે નિરોગી ક્યારે થવાનું? આ તારતમ લઈને. અને તારતમના જેવા અંદરની દવા, દારૂ એટલે કે ऐसा दारू લ્યાએ રૂ અલ્લાહ, જાકે મુર્દા જીવતા હોય. એવી દવા લઈને રૂહ અલ્લાહ શ્યામા મહારાણી આવ્યા. મળદા પણ બેઠા થઈ જાય, મળદા પણ બેઠા થઈ જાય. વિચાર કરો આ દવા કેવી હશે. અને એ દવા આપણને પીવાનું ઇન્દ્રાવતી કહે છે કે તમે રહેણીમાં લઈને આવો. દવા તમે પીઓ, એ ડોઝ જાય અંદર, પછી તમે પરહેજ કરો અને પછી તમે એને વ્યવહારમાં મૂકો કે તમે બિલકુલ નિરોગી. સંસારનો કોઈ ભાર તમને લાગશે નહીં, કોઈ સંસારના દુઃખ તમને ટચ કરશે નહીં. પણ અંદર જાય તો થાય ને. સુંદર સાજી બાળકને આપણે દવા પીવડાવતા હોય, પકડીને માનો, બાળક માની લ્યો, બાળક દવા પીવા ન ગમે એને, તો આપણે દબાવીને એને દવા પાતા હોય, દબાવીને. અને છતાં અમુક તો એવું જિદ્દી હોય કે અહીંયા ગળા સુધી રાખે, આપણે ગમે એટલું નાક દબવી, ગળા સુધી રાખે અને ઊભું કરો એટલે તુરંત જ કાઢી નાખે. દવા પેટમાં જ ન જાય તો ક્યાંથી સારું થાય? એમ આપણે શ્રવણ કરીએ છીએ ને, શ્રવણ કરીએ જ છીએ, વર્ષોથી શ્રવણ કરીએ છીએ. અને આ દવા કાનથી જાય, આંખથી જાય, મુખથી જાય, પણ આપણે આ મુખ્ય દરવાજો જ છે, અંદરથી જે ગળે ઉતારવાનું ત્યાં સુધી જ ભરીને રાખીએ, નીચે ન ઉતારીએ તો પછી આ દવા કાંઈ અસર કરે નહીં. એટલે એવી રીતે ગટાવી જવાની. એટલે કેવી રીતે કે જે સંત ગુરુજન ના શબ્દ માંથી અમૃતની, એના મુખારવિંદથી અમૃતની ધારા બહેતી હોય, આપણે ત્યાં લેતા હોય, સામે બેસીને દ્રષ્ટિથી, કાનથી ડાયરેક્ટ અંદર જવું. એક એક શબ્દ એકાગ્ર મનથી એક એક શબ્દ તમે અંદર ઉતારતા થઈ જાઓ. જેવી દવા અંદર પ્રવેશશે ને, ઘણા બધા વિકાર બહાર નીકળી જશે. અને કેવી રીતે સાંભળવાનું કે આખો પાંડાલ, આખો હોલ ભરેલો છે અને બધાને કહે છે એવું નહીં, એવી રીતે નહીં સાંભળવાનું. મને જ કહે છે એવી રીતે શ્રવણ કરશો ને એટલે સીધી જ અંદર. કે આ શબ્દ સદગુરુ મહારાજે, આ શબ્દ કોઈ સંત ગુરુજને મને જ કીધો અને મારા માટે જ કીધો, એટલે તુરંત જ સાજા. બધા માટે થઈ જશે કે બધાને કહે છે, મને એકને ક્યાં કહે છે, તો તારતમ ક્યારેય અસર કરશે નહીં. પ્રેરણાજી કીધું, જે માથે લે છે
એને કહું છું બીજામાં કરશો દુઃખ, તમે તમારી માયા મીને સહેજે ભોગવો સુખ. હું તો જે આ મારા શબ્દને માથે લે ને એના માટે છે. બીજા કોઈ દુઃખ નહીં લગાડતા મારા શબ્દથી. તમે તમારી માયામાં સુખ ભોગવ્યા કરો. પણ આ તો હું તમારા માટે પ્રેમ પત્ર લઈને આવ્યો છું. પ્રેમ પત્ર વાંચી અને મૂકી દેવાનો. વ્યવહારમાં એનો કાંઈ અનુભવ ન થાય, કાંઈ અનુભૂતિ ન થાય, કાંઈ અહેસાસ ન થાય તો રાજ્ય દુઃખી થાય કે ન થાય? જાગ્યા પછી પણ આપણે આવું કરી તો રાજ્ય દુઃખી થાય કે ન થાય? એટલે એ વાત છે. ઇન્દ્રાવતી કહે છે કે તમે એ ખેલ મહોરો કથ કથ ગયે સો જલે ખુદી બેખબર, આપ લહેરે માહે અપની ગોતે ખાત ફેર ફેર. આ ખેલના રમકડા સમાન, આપણે રમકડા જેવા, કઠપુતલી જેવા, આ ખેલના રમકડા સમાન સંસારના જીવ માત્ર કથનીમાં જ રહી ગયા. કથન કરી કરીને કહીને ચાલ્યા ગયા, અંદર ઉતાર્યું જ નહીં. એવી આપણી હાલત ન થાય એમ ઇન્દ્રાવતી સમજાવે છે. સો ઝૂલે ખુદી બેખબર, અજ્ઞાનતાને કારણે તે પોતાના અહંભાવમાં જ સળગતા રહી ગયા. અજ્ઞાનતા હતી. કઈ સમય છે ભાઈ, કરી લેશું. હજુ સમય છે, કરી લેશું. આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. એ અજ્ઞાનતાની અંદર એનો સમય વયો ગયો. આપણી ભાષામાં કહીને તો પછી બધી જ બંધ થઈ ગઈ. આ બધું જ બંધ થઈ જાય. પછી શું કરવાના? પછી શું થાય? પસ્તાવો થાય. પસ્તાવા સિવાય પછી કાંઈ હોતું નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે, यही इनो का किबला छोड़े नाही ख्याल, मैं करत मरत नहीं इनके यही फैलहाल. यही इनो का किबला, કિબલા એટલે પરિવાર. પણ આ અહીંયા પરિવાર નથી શબ્દ. કિબલા એટલે અહંભાવ, એનો આરાધ્ય. અહીંયા આરાધ્ય નામ વાપર્યું છે ઇન્દ્રાવતી, કે આ અહંભાવ જ તેનો આરાધ્ય બની ગયો. અંદરથી નીકળે જ નહીં. જીવ સૃષ્ટિની મેં અંદરથી નીકળે જ નહીં. કે આ તેનો આ અહંભાવને એનો આરાધ્ય બની ગયો. તેનો ત્યાગ તે કરી શકતા નથી. છોડે નાહી ખ્યાલ, તેનો ત્યાગ કરી શકતા નથી. મેં કરત મરત નહીં. તે છતાં પણ તેઓની અહંભાવ ક્યારેય ઓછો થતો નથી. કે આવા લોકો સદા હું કરું, મેં કરત, આ મેં કર્યું, એમ કરતા કરતા એનું આખું પૂરું થઈ જાય. તમે કર્યું એવું ક્યારેય એ ઉચ્ચારી શકતા પણ નથી. મેં કરત મરત નહીં કે એહી ફેલહાલ. તેઓનું આચરણ તથા મનોભાવ આ જ છે. એમાંથી ઊંચા આવી શકતા નથી. આ મેં કર્યું, હું આમ કરું. પણ જ્યારે તું કર, તું ત્યારે આ બનશે. ત્યાં સુધી આ બનશે નહીં. અબ कैसी मैं बीच खेल के जो खेल कबूतर, એ જો નાબૂદ કછુએ નહીં તો મેં કહત ક્યો કર. જાદુગરના ખેલના કબૂતર જોયા ને એક વખત પેલા શરૂઆતમાં વાત થઈ હતી. ખિલવતમાં આપણે શરૂઆત કરી ત્યારે કે જાદુગર પાસે કબૂતર હોય, પેલા કાંઈ ન હોય, અને પછી ટોપલો ખાલી મૂક્યો હોય. આપણે જોયું છે, બધાએ નજરે જોયું. ટોપલો ઊંચો કરે ને તેમાં કબૂતર નીકળે. હવે એ કબૂતરનું કઈ અસ્તિત્વ હોય? ન હોય. એની નજર મારીને તમારી નજર બાંધવા માટે એની પાસે એવું કંઈક હોય. એટલે મને ને તમને નજરમાં એવું લાગે કે મેં જોયા. એવો ઇન્દ્રાવતી કહે, અબ कैसी मैं बीच खेल के એ જો ખેલ કબૂતર, જાદુગરના ખેલના કબૂતરોની જેમ અસ્તિત્વહીન સાંસારિક જીવોના અહંભાવનું મહત્વ શું છે? કઈ કબૂતરને એમ થાય કે હું કબૂતર, એને થાય જ નહીં. ઘડીકમાં એ મટાડી દે. એમાં મારા ને તમારા અહંભાવમાં એમ સાંસારિક જીવનમાં કઈ અસ્તિત્વ જ નથી. મારું ને તમારું કઈ અસ્તિત્વ જ નથી. આ જીવની મેયનું, પરમધામની મેયનું તો ખૂબ છે, પણ આ જીવની મેયનું એ જો નાબૂદ કછું એ નહીં
જેઓનું સ્વયં અસ્તિત્વ જ નથી, તો મેં કહત ક્યો કર, તો તેઓ પોતાનો અહંભાવ કેવી રીતે વ્યક્ત કરી શકે? કે હું પરમધામની છું એવો કેવી રીતે વ્યક્ત કરી શકે? એ ખેલ કિયા તુમ વાસ્તે જો દેખત બેઠે વતન, સો દેખ કે ઉડાવસી જિનવિદ જૂઠ સુપન, કે હે બ્રહ્માત્માઓ, એ ખેલ કિયા તુમ વાસ્તે, આપણા માટે આ ખેલ બનાવવામાં આવ્યો કે એ ખેલ હકે કિયા આપ ભી સંગ ઇત આએ. આગળની ખિલવતની ચોપાઈ છે કે એ ખેલ હકે કિયા આપ ભી સંગ ઇત આए, અરસ में बैठे देखाया એ ખેલ ऐसा बनाए. તમે પણ સાથે આવ્યા. બ્રહ્મપ્રિયા કહે છે કે એક રાજ્ય કહે છે કે એ ખેલ કિયા તુમ વાસ્તે જો દેખત બેઠે વતન, તમારા માટે આ નશ્વર સંસારની રચના કરી આ ખેલ તમારા માટે બનાવવામાં આવ્યો છે, અને તમે સ્વયં પરમધામમાં બિરાજીને રાજ્યના ચરણોમાં ખિલવતમાં બેસી અને આ ખેલને તમે જોઈ રહ્યા છો. જૈસા ઇતવો દેખત તૈસા કરત હે હમ. જ્યાં ત્યાંથી જોઈ રહ્યા છે એવું અહીં કરી રહ્યા છે, અહીંથી કરી રહ્યા છે તેવું ત્યાં જોઈ રહ્યા છે. સો દેખ કે ઉડાવસી જિનવિદ જૂઠ સુપન, કે જે તમે ત્યાં બેસીને જોઈ રહ્યા છો ખેલ, અને અહીંયા બેસીને પરમધામ જોઈ રહ્યા છો. છે ને અજુબતો ખેલ. ત્યાં જે નિસ્બતી બેઠી છે સંસારની અંદર, એની દ્રષ્ટિ છે. સમજો, ધ્યાન રાખજો. નિસ્બતી રાજ્યના ચરણમાં બેઠી છે મૂલ મિલાવામાં, તેની દ્રષ્ટિ સંસાર તરફ છે, સંસાર જોવાની થી લાલાયત થઈ રહી છે. અને જે હુકમના સ્વરૂપ સંસારમાં આવ્યા છે એ તારતમ લીધા પછી તેમની દ્રષ્ટિ ક્યાં છે? મૂલ મિલાવામાં છે ને. એકની સંસારમાં છે, એકની મૂલ મિલાવામાં છે, અને વચ્ચે રાજ્ય કઠપુતલીની જેમ આ મોહરો કી તરહ ખૂબ નચાયા અમે નાચી રહ્યા છીએ. અને કેવી રીતે ઉડી જશે? ઇન્દ્રાવતી કહે સો દેખ કે ઉડાવસી જિનવિદ જૂઠ સુપન, કે તેને જોઈને તમે જ્યારે જાગૃત થઈ જશો, ત્યાંના સ્વરૂપને જોઈને જાગૃત થઈ જશો, એ નશ્વર ખેલ તેવી જ રીતે ઉડી જશે કે જેવી રીતે તમે ઊંઘમાંથી જાગૃત થાય અને સ્વપ્ન હટી જાય. સારું સ્વપ્ન આવ્યું હોય, મોજ લેતા હોય, આપણી આગળ 56 પ્રકારના વ્યંજન આવ્યા હોય, અને ખુશખુશાલ આપણે હોય, અને આપણું આ શરીર સૂતું હોય, બીજું શરીર એની અંદરથી પ્રગટ થઈ અને એ ભોજનના જે વ્યંજનો છે ને એની મોજ માણતું હોય. જોઈ લઈએ, કેટલા સરસ વ્યંજન આવ્યા, સ્વાદિષ્ટ, હવે હું ખાવા લાગુ. એક તો આ તો મૂળ શરીર તો સૂતું જ હોય, સમજી લ્યો તમે. એમાંથી એક મારું બીજું સ્વરૂપ પ્રગટ થઈ શરીર, અને એનું મોજ લેતું હોય. અને જેવો થાળીમાં હાથ નાખે અને મિષ્ટાન હોય, હાથ સુધી આવે, મોં સુધી આવે એક ગ્રાસ, અને નીંદ ઉડી જાય, ત્યારે શું થાય? કલ્પના કરજો, વિચાર કરજો. ત્યારે શું થાય? અફસોસ. એમ થાય ને, આટલું સરસ હતું, હું ખાઈ ન શકી. થોડીક નીંદ લંબાણી હોત, સ્વપ્ન લંબાણું હોત, તો આ બધું ખાઈ લે. થાય ને, એમ જ ઉડી જશે આ સ્વપ્ન. અને જેમ ત્યાં બેઠા છો અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, સ્વપ્નમાં જોઈ રહ્યા છીએ સંસાર રાજ્ય, ત્યાં સ્વપ્ન હોત દિલ ભીતર રૂહ કાહું ન નિક્ષત. એના દિલમાં સ્વપ્ન નાખી દીધું છે સંસાર, આખો સંસાર એ બ્રહ્મપ્રિયા જોઈ રહી છે. જેવી તારતમના માધ્યમથી જાગૃત થશે એટલે એ જ ખબર પડશે કે આ તો સ્વપ્ન છે. હટી જશે, ભૂલી જશે. પછી આપણે 56 પ્રકારના વ્યંજનને યાદ કરીએ છીએ. શું કહી? એ તો સપનું હતું. એમ આને પણ સપનું જ છે. સુંદર સાજી, આ સ્વપ્નને હટાવવા વાળું સાધન સંસારમાં આવ્યું. કયું? તારતમ. એટલા માટે રાજજી રોજ
એ વાત કરે છે, રોજ આપણને સમજાવે છે. જો રૂહે હોવે અરસકી સો તો તલે હુકમ, જાનત ત્યો ખેલાવત ઉપર બેઠ ખસમ. પરમધામના બ્રહ્માત્માઓ સદૈવ ધામધણીના આદેશને આધીન રહે છે. જો રૂહે હોવે અરસકી સો તો તલે હુકમ, રાજ્યના ચરણમાં બેઠી છે ને એના આદેશને આધીન. રાજ્ય જેવો આદેશ કરે, રાજ્ય જેવો હુકમ કરે એ પ્રમાણે અમે કરી. જાનત ત્યો ખેલાવત, કારણ કે પરમધામમાં બિરાજેલ ધામધણી જેમ ઈચ્છે તેમ જ તેઓ આપણને રમાડી રહ્યા છે. જાનો તો રાજી રખો, જાનો તો દલગીર, યા પાક કરો હા દીપના, યા બેઠાઓ માહે તકસીર. કે તમે જેવી રીતે રાજી રાખો એવી રીતે અમે રહી લેશું. તો આવો સુંદર સાજી, આજનો સમય પૂરો થઈ ગયો. આજે શ્રી 5 મહામંગલપુરી ધામમાં 2 તારીખે બાયજુરાજ પ્રાકટ્ય મહામહોત્સવ ધામધૂમથી ઉજવાયો. પછી આપણે મહિલા મંડળ કોઈ ગયા નથી, એમ જ બધું છે. તો આજે સાફ સફાઈની સેવા છે. તો તમે સેવાએ પામશો પાર, ના કછું સેવા સમાન, જો દિલ સંકુલ કરે પહેચાન. તો સેવા કરવા બધા જ સુંદર સાથ આવજો. અને એ સેવાથી, કારણ કે સેવા એક અહંકાર કાઢવાનું સાધન છે, એ સમજી લેજો. જેમ જેમ તમે સેવા કરશો ને એમ એમ તમારો અહંકાર ઓછો થતો જશે. અંદર હું પણ નહીં રહે કે મારી ઘરે કામવાળા આવે ને હું મંદિરે સેવા કરવા જાઉં. ના, મંદિર એ મારું મૂળ ઘર છે. આ ઘર મૂળ ઘર નથી. આ ઘરમાંથી તો આ ચેતનતા નીકળશે ને, એટલે સાંજે 7 વાગે ચેતનતા નીકળી ગઈ હશે ને તોય કહેશે કે હજુ 8 વાગ્યા સુધી તો સ્મશાન ચાલુ હોય. કલાકમાં આપણે લઈ જઈ, રાત નથી રાખવા. એ આ ઘરની વાત, કે જે ઘરમાં તમે 50 વર્ષ કામ કર્યું છે એ ઘર, અને જે મંદિરમાં તમે સેવા કરવા જાઓ એ આ ઘર કાઢશે ને એટલે એ મંદિર સંભાળશે. ત્યાંથી નહીં કાઢે, એ મંદિર સંભાળી લેશે. આવી જાઓ, અહીંયા તમારી જગ્યા છે. એવું અમારું ધામ છે. તો આપણે બધા જ મળશું શ્રી 5 મહામંગલપુરી ધામમાં. આવો, અત્યારે જ ચર્ચાને વિરામ આપીએ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.